નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જંબુસર નગરપાલિકા દ્વારા S&IC હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચે અને યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ લાભથી વંચિત ન રહી જાય તથા જન જન સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે જંબુસર નગરપાલિકા દ્વારા S&IC હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, ચીફ ઓફિસર પંકજકુમાર નાયક, શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ, મહામંત્રી મનન પટેલ, પંકજ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમમાં જનતાને કોઈ તકલીફ ન પડે અને જનતા સરકારની યોજનાના લાભથી વંચિત ન રહી જાય તે અંગે પ્રાંત અધિકારી, નગરપાલિકા પ્રમુખ, સીઓ સહિત દરેક વિભાગનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જંબુસર નગરપાલિકા સદસ્યો, હોદ્દેદારો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી જંબુસર નગરપાલિકા દ્વારા આજરોજ સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં છેવાડાના માનવી સુધી તમામ લાભો મળે, જેવા કે આધાર કાર્ડ, KYC, રેશન કાર્ડ, નામમાં સુધારા વધારા, જન્મ દાખલા સુધારા વધારા, અનેક યોજનાઓનો સીધો લાભ નાગરિકોને મળે અને લાભાર્થી પાસે સીધો લાભ જાય એવો જંબુસર નગરપાલિકા દ્વારા આજરોજ કાર્યક્રમ રાખવામાં આવેલો. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.